હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અજય કલસરિયા. પ્રથમ પ્રેક્ટિસ બુક, ગણિત માટે પ્રેક્ટિસ બુક. જેમ કે તમે જાણો છો કે ભાઈ સીસી, પીએસઆઈ અને કોન્સ્ટેબલ આ 3 એક્ઝામ હમણાં ટૂંક જ સમયમાં આવી રહી છે. સાથે સાથે ટેટ અને ટાટ પણ આવી રહી છે. અને તમે જાણો છો કે ભાઈ ગણિત વિષય છે કરવો ખૂબ અગત્યનો છે. ગુણભાર પણ હવેની એક્ઝામમાં ગણિતનો ગુણભાર ખૂબ વધી ગયો છે, બરાબર છે. અને આપણે જાણીએ છીએ કે ભાઈ ગણિત જો કરવું હોય તો ગણિત ફક્ત કોન્સેપ્ટ એકવાર લેક્ચર ભરી લીધું પછી આપણને આવડે નહીં. એની સાથે સાથે આપણે પ્રેક્ટિસ પણ કરતી રહેવી જોઈએ. અને એ જ પ્રેક્ટિસ માટે આપણે તમારા માટે ખાસ અહીંયા લઈને આવી ગયા છે કે ભાઈ PYQ બેઝ ઉપરથી બનેલી આપણી આ પ્રેક્ટિસ બુક છે, બરાબર છે. અને આ પ્રેક્ટિસ બુકના બધા જ ક્વેશ્ચન છે આપણે અહીંયા સોલ્વ કરવાના છીએ. એટલે કે ભાઈ તમને આખી બુક બધા જ ચેપ્ટરના 30 જેટલા પ્રશ્નો જે તમને પરીક્ષામાં ખૂબ અગત્યના છે અને પરીક્ષામાં પૂછાવાની જેની સંભાવના ખૂબ વધારે છે એવા પ્રશ્નો લઈને આપણે અહીંયા આવેલા છીએ આ બુકમાં. તો આજે આપણો લેક્ચર છે લેક્ચર નંબર 3, ઘન અને ઘનમૂળ. અગાઉ આપણે ઓલરેડી 2 લેક્ચર લઈ ચૂક્યા છીએ, સંખ્યા પદ્ધતિ અને વર્ગ અને વર્ગમૂળ. તો આજ આપણે જોવાના છીએ ઘન અને ઘનમૂળ. તો ચલો જોઈએ આપણે કે ભાઈ ઘન અને ઘનમૂળમાંથી પરીક્ષામાં કેટલા પ્રકારના પ્રશ્નો અને અગત્યના એવા પ્રશ્નો છે જે આપણે જોવાના છીએ. ચલો સૌથી પહેલા વાત કરીએ કે ભાઈ ઘન અને ઘનમૂળ. ભાઈ જો તમને કેટલા પ્રશ્નો, કેટલા ઘન ક્યાં સુધી આવડવા જોઈએ, તો મારું એવું માનવું છે કે ભાઈ તમને 1 થી 20 સુધીના ઘન તમને મૌખિક એટલે કે ભાઈ આવડવા જોઈએ, બરાબર છે. અને એનાથી વધારેના મોટા ઘન છે એ પરીક્ષામાં બહુ પૂછાવાની સંભાવના ખૂબ જ ઓછી છે. એટલે એવું ના માનશો કે ભાઈ તમારે વધારે ઘન પણ યાદ રાખવા જોઈએ. અને બીજી અગત્યની વાત કે ઘન માટે તમને બહુ બધી જગ્યાએ શોર્ટકટ આપવામાં આવે છે, બરાબર છે. પણ મારું એવું માનવું છે કે ભાઈ જો તમને ગુણાકાર ઝડપથી કરતા આવડવું હોય તો શોર્ટકટ પાછળ કોઈ પણ તમારો સમય અને તમારો જે યાદ રાખવાનું પેલું છે એ ના બગાડતા, બરાબર છે. કે ભાઈ શોર્ટકટ યાદ રાખી અને પરીક્ષામાં તમને ખબર જ છે કે ભાઈ બહુ કેટલીક શોર્ટકટ તમે યાદ રાખશો, બરાબર છે. એના કરતાં બેટર છે કે ઘન માટે સૌથી પહેલાં તમને ગુણાકારની ઝડપ સુધારો, બરાબર છે. અને ગુણાકાર કરતા શીખી જાઓ તો તમારે બીજું કશું પેલું કરવાની જરૂર પડશે નહીં, શોર્ટકટ યાદ રાખવાની જરૂર પડશે નહીં. અને બેટર છે કે ઘન માટે તો નહીં જ એવું એમ. ચલો તો સૌથી પહેલાં જોઈએ આપણે કે ભાઈ ક્વેશ્ચન નંબર 1, 3નું ઘનનું મૂલ્ય શું છે. મેં તમને કીધું એમ કે તમને 1 થી 20 સુધીના ઘન તો આવડવા જોઈએ, બરાબર છે. અને હવે જોઈએ આપણે એક સૌથી પહેલું કે ભાઈ કોઈ પણ ઘન છે, માની લો કે ઘનનો સંખ્યા છે, તો એ સંખ્યાનો એકમનો અંક શું હશે. અને પછી જોઈએ આપણે કે ભાઈ એક વસ્તુ કે 1 થી 10 કોઈ પણ સંખ્યાનો એકમનો અંક. અને નીચે જોઈએ આપણે કે ભાઈ ઘનનો એકમનો, બરાબર છે. હવે જોઈએ આપણે કે ભાઈ જો 1 થી 10 સુધીના ઘનની વાત કરીએ કે ભાઈ 1 નો ઘન છે 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27, 4 નો ઘન 64, 5 નો ઘન 125, 6 નો ઘન 216, 7 નો ઘન 343, 8 નો ઘન 512, 9 નો ઘન 729 અને 10 નો ઘન 1000. જો એટલા સુધીના ઘન તો તમને ખ્યાલ દેખાય જ છે ભાઈ, એટલા તો તમને આવડતા જ હશે, એટલી તો હું આશા રાખું છું. હવે શું છે કે ભાઈ જો 1 નો ઘન છે કે ભાઈ એનો એકમનો અંક 1 છે તો એનો ઘન કેટલો છે 1, એટલે કે ભાઈ 1 ના એકમનો અંક શું થશે 1. જો વર્ગમાં એવું હતું કે ભાઈ 1 ના વર્ગનો એકમનો અંક સંખ્યાનો એકમનો અંક 1 અને 9 હોય તો એના વર્ગનો એકમનો અંક 1 હતો, બરાબર છે. પછી કે ભાઈ 2 અને 8 હોય તો એના વર્ગનો એકમનો અંક શું હતો 4 હતો. વર્ગમાં બીજું હતું કે ભાઈ 3 અને 7 હોય તો એના વર્ગનો એકમનો અંક 9 હતો. 4 અને 6 હોય તો એના વર્ગનો એકમનો અંક શું હતો 6 હતો. એવી જ રીતે અહીંયા ઘનમાં નથી, જો ઘનમાં બધા માટે અલગ અલગ છે. એકમનો અંક 1 હોય તો એના માટે એકમનો અંક 1 છે, 2 હોય તો એના માટે 8 છે, બરાબર છે. પછી 3 છે તો એના માટે 7 છે, 4 છે તો એના માટે શું છે 4, 5 છે તો 5, 6 માટે તો
6 માટે શું છે કે ભાઈ 6 નો ઘન હોય તો 6, 7 નો ઘન હોય તો 3, 8 નો ઘન હોય તો 2 અને 9 નો ઘન હોય તો 9 અને 0 માટે 0. એટલે કે ભાઈ જો સંખ્યાનો એકમનો અંક 1 હોય તો ઘનના એકમનો અંક 1 હશે. અહીંયા આપણે જોયું કે ભાઈ 3 નો ઘન છે એટલે કે ભાઈ 3 છે એનો એકમનો અંક 3 છે, તો એના ઘનનો એકમનો અંક શું છે અહીંયા ઉપરથી જોઈએ આપણે કે ભાઈ 7. હવે આપણે જોઈએ ઓપ્શનમાં કે ભાઈ 7 કોના ઘડિયામાં આવે છે, એટલે 7 કયા ઓપ્શનમાં છે જેનો એકમનો અંક 7 હોય, તો એક જ છે, ઓપ્શન નંબર સી. તો અહીંયાથી આપણે કહી શકીએ કે ભાઈ જો કોઈ પણ સંખ્યાનો એકમનો અંક આ હશે અથવા તો એના ઘનનો એકમનો અંક આ લાઈનમાંથી હશે, ત્યાંથી તમે શોધી શકો છો કાં તો તે સંખ્યા અથવા તો એનો ઘન. બરાબર છે. ચલો તો હવે જોઈએ આપણે કે ભાઈ 125 એનું ઘનમૂળ કયું હશે, તો માની લો કે ભાઈ આ ઘનમાં એકમનો અંક શું છે 5 છે. સૌથી નાની અગત્યની વાત કે ભાઈ એકમનો અંક 5 છે. જો ઓપ્શનમાં બધા જ અંકોમાં 5 હોય અથવા 15 હોય, બીજા ઓપ્શનમાં પણ 5 હોય તો તમને ખબર હશે. અને 125 તો બહુ નોર્મલ છે કે ભાઈ 5 નો ઘન છે 125. બરાબર છે. ચલો પછી જોઈએ આપણે કે ભાઈ નીચેનામાંથી 7 ના ઘનનું મૂલ્ય. આપણે જોયું કે ભાઈ 7 છે એકમનો અંક હોય તેના ઘનનો એકમનો અંક શું હશે, ઘનનો એકમનો અંક 303 હશે. બરાબર છે. ઘનનો એકમનો અંક 3 હશે. તો આપણે જોઈએ ઓપ્શનમાં કે ભાઈ એક જ ઓપ્શનમાં છે ઘનનો એકમ છે 3. બાકી કોઈ પણ પ્રકારની શોર્ટકટની સીધું કંઈ ના આવડે તો 7 7 49. બરાબર છે. તો આ 49 એને ગુણ્યા 7 કરી નાખવાના, એટલે કે ભાઈ 7 9 63 વધી 6 અને 7 4 28 ને 6 34. બરાબર છે. એટલે આપણો સીધો જવાબ આવી જશે 343. કોઈ પણ પ્રકારની શોર્ટકટ યાદ રાખવાની જરૂર નથી, ઝડપથી ગુણાકાર આવડવા જોઈએ કરતા. બરાબર છે. ચલો પછી જોઈએ 216નું ઘનમૂળ. તો અહીંયા સંખ્યા નાની છે, પણ જ્યારે તમે આ રીતે શોધતા શીખી જાઓ કે ભાઈ જો આ 6 છે તો સૌથી પહેલા તો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ સંખ્યાનો એકમનો અંક 6 આવશે. જ્યારે તમારી સામે મોટા ઘન રાખવામાં આવશે, બરાબર છે, ત્યારે તમને આ વસ્તુ યાદ આવશે. માની લો કે ભાઈ તમારી સામે 4096 રાખવામાં આવશે, ત્યારે તમે જોશો કે ભાઈ આનો એકમનો અંક 6 છે, તો મારા જવાબનો એકમનો અંક પણ 6 આવવો જોઈએ. પછી એ 16 હોય. બરાબર છે. તો હા ચલો હવે એટલે ટૂંકમાં એ કે ભાઈ 6 નો ઘન 216 આપણને બધાને ખ્યાલ છે. ના હોય તો હજી કહું છું 1 થી 20 સુધીના ઘન યાદ કરી લેજો. પછી જોઈએ આપણે કે ભાઈ 10 ના ઘનનું મૂલ્ય શું હશે. તો ભાઈ જો કે ભાઈ એક 0 છે, 0 વાળી વાત કરી લો. ભાઈ જો કોઈ પણ ઘન માટે કોઈ પણ શૂન્ય કેટલા હશે કે ભાઈ 10 નો ઘન છે, અહીંયા એક શૂન્ય છે, તો ઘનમાં 3 શૂન્ય હશે ને હશે. બરાબર છે. પછી અહીંયાથી ભાઈ 3 ના મલ્ટિપલમાં હશે, 3 હોય 6 હોય 9 હોય, આવી રીતે શૂન્ય આવશે આગળ જઈને. બરાબર છે. ઘનના કોઈ પણ ઘનના પાછળ 2 શૂન્ય નહીં હોય, 4 શૂન્ય નહીં હોય, 5 નહીં હોય, 7 નહીં હોય, 8 નહીં હોય, 9 હશે. કેમ તો કે ભાઈ 3 ના મલ્ટિપલમાં શૂન્ય હશે. એટલે પણ કહું છું કે ભાઈ આ એક યાદ રાખી લેજો કે ભાઈ 10 કોઈ પણ ઘન હોય એની પાછળ શૂન્યની મિનિમમ સંખ્યા 3 હોવી જોઈએ અને 3 હશે જ, તો જે સંખ્યા એ પૂર્ણ વર્ગ સંખ્યા બનશે. એટલે અહીંયા જોઈએ આપણે ભાઈ 10 નો ઘનનું મૂલ્ય શું છે 3 શૂન્ય, એટલે ભાઈ 1000. પછી જે ભાઈ 8 ના ઘનનું મૂલ્ય, તો 8 નો ઘન છે આપણે જોયું કે 8 નો ઘન હોય એકમનો અંક 8 હોય જે સંખ્યાનો, એનો વર્ગ કેટલો હશે કે ભાઈ એના એક વર્ગનો એકમનો અંક શું હશે 2 હશે. તો અહીંયા જોઈએ આપણે કે ભાઈ ઓપ્શનમાં એક કોઈ પણ સંખ્યા ફક્ત એક જ સંખ્યામાં 2 છે, એટલે કે ભાઈ 512 આપણો ઘન થઈ જવાનો છે. અને જો ના આવડે તો 8 ગુણ્યા 8 ગુણ્યા 8 ફટાફટ આપણે ગુણાકાર કરી લેવાનો છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કોઈ નીચેનામાંથી 64નું ઘનમૂળ. તો 64નું ઘનમૂળ આપણને ખ્યાલ છે 4 થશે, 64નું ઘનમૂળ થશે. પછી જોઈએ આપણે કે ભાઈ -4નું મૂલ્ય કેટલું હશે. ચલો આ જુઓ કે ભાઈ -4નું ઘન એટલે શું કે ભાઈ -4નો ઘન બરાબર, જેને પણ કાંઈ ન આવડતું હોય, જેને આપણે નિશાનીના નિયમો પહેલા લેક્ચરમાં જે વિદ્યાર્થીઓને હજી હું તમને કહી દઉં કે ભાઈ ફાઉન્ડેશન, જેને કાંઈ નથી આવડતું ગણિતમાં, બરાબર છે, જેને ગણિતનો પાયો શીખવો છે એકડે એકથી, બરાબર છે, તો આ નિશાનીના નિયમો પણ મેં શીખવાયેલા છે કે ભાઈ તમારે ગણિતનું ખરેખર ગણતરી શીખવી છે બેઝિકથી, તો એ ફાઉન્ડેશન કોર્સ આપણે લેક્ચર યુટ્યુબમાં ચાલુ કરી દીધેલા છે, ફાઉન્ડેશન લેક્ચર. બરાબર છે. ફાઉન્ડેશન બેચ
સંપૂર્ણ ફ્રીમાં. તો એ યુટ્યુબમાં તમે જોઈ લેજો, જ્યાંથી તમને આ બધું નોલેજ મળી જશે. જેને અહીંયા ચલો માની લો કે ભાઈ જેને -4નો ઘન છે એ કન્ફ્યુઝ થઈ ગયો વ્યક્તિ, તો એ શું કરશે? જેને નિશાનીનો નિયમ ખબર હશે એ કરશે કે ભાઈ -4 એને ગુણ્યા -4 એને ગુણ્યા -4. તો હવે જોશે કે ભાઈ માઇનસ માઇનસ પ્લસ એટલે કે ભાઈ +16 આનો જવાબ આવશે, એને ગુણ્યા -4. અને હવે જોશે કે ભાઈ પ્લસ માઇનસ એટલે ભાઈ 16 4 64 તો આવશે જ, એ ફાઇનલ છે. પણ હવે અહીંયા શું કરશે? પ્લસ અને માઇનસ, તો નિશાની શું આવશે? માઇનસ. ગુણાકારમાં બે સંખ્યા જો એક પ્લસ હોય ને એક માઇનસ હોય તો તમારો માઇનસ પ્લસ માઇનસ. ચલો, તો એનો મતલબ એ થયો કે ભાઈ અહીંયા આપણો આન્સર છે એ છે -64. ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થતા હોય, તો હજી કહું છું જેને ફાઉન્ડેશન બેચ એટલે કે ભાઈ જેને ગણિત શીખવું હોય પાયામાંથી, આપણે આ નિશાનીના નિયમો પણ ત્યાં શીખવેલા છે, તો એ જરૂરથી એકવાર જોઈ લેજો. ચલો નેક્સ્ટ જોઈએ આપણે ભાઈ નીચેનામાંથી કઈ સંખ્યાનો ઘન 729 છે? તો 729 એકમનો અંક છે 9. તો કઈ સંખ્યાનો એકમનો અંક કઈ સંખ્યાના ઘનનો એકમનો અંક એટલે ભાઈ 9 હશે? તો એ છે કે ભાઈ જેનો એકમનો અંક 9 હશે એવી સંખ્યા. તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ 9 છે, એ આપણો સાચો આન્સર છે. પછી જોઈએ કે ભાઈ 1નો ઘન, 2નો ઘન અને 3ના ઘનનું મૂલ્ય. તો અહીંયા આપણે બહુ સરળ છે, બહુ વધારે કંઈ કરવાનું નથી. 1નો ઘન વત્તા 2નો ઘન અને વત્તા 3નો ઘન. તો સૌથી પહેલા જો 1નો ઘન 1 એને વત્તા 2નો ઘન 8 અને 3નો ઘન 27. તો હવે જોઈએ આપણે કે ભાઈ 27 ને 8 35 ને 1 36. તો આપણો સાચો આન્સર છે કે ઓપ્શન નંબર એ. બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ 20 + 1નું મૂલ્ય, ઘનનું મૂલ્ય કેટલું થાય? 20 + 1 એટલે કે ભાઈ 21નો ઘન આપણે શોધવાનો છે. જો અહીંયા હું કહું કે ભાઈ મને 21નો ઘન નથી આવડતો, તો હું શું કરીશ? જો સૌથી પહેલા હું કરીશ શું? 21 × 21, મને 21નો વર્ગ તો આવડે છે. આપણે જોઈએ કે વર્ગ ક્યાં સુધી આવડવો જોઈએ? મિનિમમ 1 થી 30 અને 1 થી 50 આવડે તો વેલ એન્ડ ગુડ છે. 21નો વર્ગ મને આવડે છે, તો અહીંયા હું શું કરીશ કે ભાઈ 21નો વર્ગ છે 441 એને ગુણ્યા 21. હવે આ બેનો ગુણાકાર મને આવડતો નથી, પણ 21નો ઘડિયો થોડો ઘણો આવડે છે, અને ના આવડતો હોય તો આરામથી આવડી જાય. કે ભાઈ હવે હું શું કરીશ કે ભાઈ 441 એને ગુણ્યા 21. તો 21 ને બંનેને હું જોડે લઈને કરીશ કે ભાઈ 21 એકા 21નો એકડો વધી 2, 21 4 84 ને 2 86નો છગડો વધી 8 અને 21 4 84 ને 8 92, એટલે કે 92 61 છે એ આપણો જવાબ. હવે આપણે અહીંયા જોઈએ કે ભાઈ જો કશું નથી કરવું, 21નો ઘન પૂછ્યો છે, આપણે એકમનો અંક જાણીએ છીએ કે ભાઈ જે સંખ્યાનો એકમનો અંક 1 હોય એના ઘનનો એકમનો અંક શું થશે? 1. અહીંયા ઓપ્શનમાં જોઈએ તો ભાઈ કશું છે નહીં, એક જ જગ્યા ઉપર 1 છે, તો આપણે સીધો ઓપ્શન ટીક કરી શકીએ છીએ એ. પણ જ્યારે આપણને ઓપ્શનમાં અહીંયા કે માની લો કે 8001 આપી દીધા, 9001 આપી દીધા, ત્યારે આપણે ફટાફટ રીતે ગુણાકાર કરી અને આનો જવાબ લાવશું. ચલો આગળ વધીએ આપણે કે ભાઈ 30 - 1 એટલે કે ભાઈ 29, બરાબર છે, એના ઘનનું મૂલ્ય. તો આગળ મેં કીધું એમ કે સૌથી પહેલા જો એકમનો અંક છે કે નહીં, જો એકમનો અંક 9 છે તો એના ઘનનો એકમનો અંક 9 થશે. અહીંયાથી આપણને જોઈએ કે ભાઈ ઓપ્શનમાં 9 કોના એકમના અંકમાં છે? તો ઓપ્શન 1 જ છે જેના અંકમાં છે. પણ છતાં હજી જોઈએ આપણે કે ભાઈ આપણે ચલો કે ઓપ્શનમાં 2-3 સંખ્યામાં 9 આપી દીધા તો શું કરીશું? તો આપણે સૌથી પહેલા 29 એને ગુણ્યા 29 કરીશું અને પછી 29 ફટાફટ આપણે ગુણાકાર કરશું, કોઈ વધારે શોર્ટકટ બોર્ટકટ યાદ રાખીશું નહીં. અને જ્યારે પણ હું તમને હજી કહું છું, જ્યારે તમને આવા પ્રશ્નો છે સાદું રૂપ અથવા તો ગણતરીમાં આવે કે 29નો ઘન, ત્યારે તમારે જોઈ લેવું કે ભાઈ 29નો ઘન તમારે કરવાની જરૂર નહીં પડે. એના કરતાં જરૂર શી પડશે કે ભાઈ 29 × 29 એને 29 અને છેદમાં કંઈક 58 એવી રીતે સંખ્યા આવેલી જશે જેનાથી તમારા છેદ ઉડતા હશે. તો એ પણ ખાસ જોઈ લેવું સૌથી પહેલાં કે ભાઈ તમને ઘન પૂછ્યો છે, ઘન વચ્ચે આવ્યો છે, તો તમારે ઘન કરવાની જરૂર છે કે નહીં. મોટાભાગના કેસમાં 90% કેસમાં તમારા છેદ ઉડતા જ હશે. ચલો તો અહીંયા આપણે 29 × 29 કરીએ એટલે આપણો જવાબ આવશે 24389. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ 1000નું ઘનનું મૂલ્ય કેટલું હશે? જો અહીંયા 3 શૂન્ય છે તો આ ઓપ્શનમાં આપણો 1 એટલે કે ભાઈ 3 શૂન્યનું 1 શૂન્યનો હશે. મેં તમને આગળ કીધું કે ભાઈ જો કોઈ પણ સંખ્યામાં 1 શૂન્ય હોય તો એનો ઘન કેટલી શૂન્યમાં આવશે? 3. તો અહીંયા 3 શૂન્ય છે તો એનો ઓપ્શનમાં 1 શૂન્ય જરૂરથી આવશે. એટલે 1000નું ઘનમૂળ શું થશે? 10.
એવી રીતે જો અહીંયા હોય કે ભાઈ ચલો 8000 છે, તો તમે શું કરો? ચલો માની લો કે ભાઈ 8000 તે 8000નું ઘનમૂળ શોધવાનું કીધું આપણને. તો 8000નું ઘનમૂળ કઈ રીતે શોધી શકો છો? જો કે ભાઈ 8000 ને આપણે જોઈએ કે ભાઈ 8 અને એને ગુણ્યા 1000 એવી રીતે કરી શકીએ. મેં તમને આગળ કીધું એમ કે ભાઈ ઓપ્શનમાં 3 શૂન્ય છે, તો તમારી પાસે 1 શૂન્ય જવાબમાં આવશે, જેનો એકમનો અંક શૂન્ય હશે. એટલું સમજાય છે? હવે જોઈએ આપણે કે ભાઈ જો 8000 ને આપણે 8 અને એને ગુણ્યા 1000 કરી શકીએ, એટલે કે ભાઈ આપણે એવી બે પૂર્ણ ઘન સંખ્યામાં આપણે એને રૂપાંતર કરી દીધા છે. હવે જોઈએ આપણે કે ભાઈ અલગ અલગ જોઈએ કે ભાઈ 8નું ઘનમૂળ શું નીકળશે? તો 8નું ઘનમૂળ 2 અને એને ગુણ્યા 1000નું ઘનમૂળ 10, તો આપણો સીધો જવાબ આવશે 20. તો આ થઈ ગયું કે ભાઈ જો તમને ખ્યાલ ન હોય તો તમે આ રીતે પણ આગળથી તમે શીખી શકો છો. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ નીચેનામાંથી કઈ નાની સંખ્યાને 54 વડે ગુણ્યા પછી તે પૂર્ણ ઘન બને છે? ખૂબ જ ઉપયોગી અને કહેવાય ને કે ભાઈ આઈએમપી પ્રશ્ન. ભાઈ જો ઘન અને ઘનમૂળમાંથી એમને ડાયરેક્ટ પ્રશ્ન પૂછવો હોય તો આ પ્રકારનો થોડોક તમને ફેરવીને પ્રશ્ન પૂછી શકે છે. સૌથી પહેલા શું કીધું છે? ભાઈ કોઈક નાની સંખ્યા છે અને 54 વડે ગુણવાના છે, તો 54 વડે ગુણ્યા પછી તે પૂર્ણ ઘન બને. તમને ખ્યાલ ના હોય તો કહી દો ભાઈ જો તમે 54 છે, હવે એને કોઈ સંખ્યા વડે ગુણો એટલે કે ભાઈ એને ઘન બને છે. ટૂંકમાં આવું કહેવા માંગે છે કે ભાઈ સંખ્યા છે એ પૂર્ણ ઘન બનશે. પણ હું તમને કહું ભાઈ તમે કઈ રીતે નક્કી કરી શકો છો કે ભાઈ કોઈ પણ સંખ્યા પૂર્ણ ઘન છે? માની લો કે 729 છે એ પૂર્ણ ઘન છે. સમજાય છે? હું કહું કે 729 કોનો ઘન છે? 9 નો ઘન છે 729. પણ આ પૂર્ણ ઘન છે એનો મતલબ શું કે ભાઈ એના અવયવ પાડશો ને તમે, તો અહીંયા જુઓ કે ભાઈ સૌથી પહેલા 3 થી ભાગ ચલાવે તો શું આવશે? 3 એકા 3, 3 4 12 ને 3 3 9. પછી જોઈએ આપણે 3 2 6. હા, તો પછી જોઈએ આપણે કે ભાઈ 3 8 24 અને 3 જોઈએ 27, 3 જોઈએ 9 13 27, 3 3 9 અને 3 એકા 3. એટલે કે ભાઈ આ સંખ્યા તમે જુઓ ને તો 3 3 ની પેર બનાવો કે ભાઈ 3 નો ઘન એને ગુણ્યા 3 નો ઘન, એટલે કે ભાઈ કોઈ પણ સંખ્યા હશે એ 3 ની પેરમાં હશે. હવે આપણે 54 ના અવયવ પાડીએ તો એમાં જોઈએ આપણે કે ભાઈ 54 ના અવયવ શું છે? કોઈ 27, 2 54, બરાબર છે? 2 એને ગુણ્યા 27 અને પછી જોઈએ આપણે કે ભાઈ 3 9 3 13 9 અને 3 એકા 3. આટલું ઝડપથી તમને આવડતું જવું જોઈએ, બરાબર છે? અવયવ પાડતા તો તમને મેં પહેલા જ ફાઉન્ડેશન બેચમાં બહુ સરળ રીતે શીખવી દીધા છે. તો જે પણ વિદ્યાર્થીઓના જે અવયવમાં પણ ખબર ન પડતી હોય અથવા તો લસ્સા ગુસ્સામાં અવયવ ખબર ના પડતી હોય તો એ એકવાર જરૂરથી ફાઉન્ડેશન બેચ જોઈ લેજો. અહીંયા જોઈએ આપણે કે ભાઈ 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3, એટલે કે ભાઈ આ 3 નું તો ઘનમૂળ નીકળી જશે કે ભાઈ આ 3 તો છે એ એક પ્રોપર ઘન જ છે. હવે તમારે આ સંખ્યામાં એક જ 2 છે, ઘટે છે શું? બીજા 2 વખત 2 ઘટે તો આ સંખ્યા પૂર્ણ વર્ગ બને. સમજાય છે હું શું કહું છું? કે ભાઈ જો અહીંયા 3 વખત 3 છે એટલે કે ઈ 27 થઈ ગયા. આ 27 તો પૂર્ણ ઘન છે, પણ હજી આ 2 છે એને તમે 2 વખત ગુણો ત્યારે એ સંખ્યા છે એની પૂર્ણ ઘન સંખ્યા બને. એટલે કે ભાઈ આપણો ઓપ્શનમાં છે શું છે કે ભાઈ 54 ને તમે 4 વડે ગુણશો એટલે કે આ 2 વખત 2 એટલે એને 4 વડે ગુણો એટલે કે ભાઈ 5 4 20 ને 4 4 16, 216 થાય ત્યારે એ સંખ્યા પૂર્ણ ઘન બની અને 6 નો ઘન બનશે. તો આપણો જવાબ શું હોવો જોઈએ? ઓપ્શન નંબર સી, જે 4 વડે સંખ્યાને નાની 4 વડે ગુણો ને એટલે એ સંખ્યા પૂર્ણ ઘન બને. ટૂંકમાં અવયવની રીતે આપણે અહીંયાથી જોઈ શકીએ છીએ કે ભાઈ 54 ને કોઈ સંખ્યા વડે ગુણવાનું કે બીજી કોઈ સંખ્યા આવે એને ભાંગવાનું કે ત્યારે તમારે અવયવ પાડી લેવાના અને જોવાનું કે ભાઈ 3 3 ની પેરમાં કઈ સંખ્યાની પેર ખૂટે છે. એ તમારો ઓપ્શન આવશે, આન્સર આવશે. ચલો સમજાઈ ગયું? આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે. નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ 1728 નું મૂલ્ય ઘનમૂળ ટૂંકમાં શોધવાનું છે. 1728, ચલો આપણને ખબર નથી કોનો ઘન છે, તો સૌથી પહેલું આપણે શું કરવાનું છે? ભાઈ એકમનો અંક જુઓ 8 છે, કોના ઘનનો એકમનો અંક 8 આવે? આપણે સૌથી પહેલા જોયું કે કોના ઘનનો એકમનો અંક 8 આવશે. એક જ મિનિટ, આપણે સૌથી પહેલા જોયું કે ભાઈ એકમનો અંક 8 છે કોઈના ઘનનો, તો એની સંખ્યા કઈ હશે? એનો એકમનો અંક 2 હશે. તો હવે આપણે અહીંયા જોઈએ કે ભાઈ
એકમનો અંક 8 છે આ ઘનનો, તો એનો ઈ સંખ્યાનો એકમનો અંક શું હશે? 2. અને એનો મતલબ એમ છે કે ભાઈ અહીંયા ઓપ્શન નંબર સી 12નો ઘન થાય છે 1728. જે પણ વિદ્યાર્થીઓને 1 થી 20 થી ઘન ન આવડતો હોય એને 1 થી 20 તો ઘન પાક્કા કરી જ લેવાના છે. ચાલો પછી જોઈએ ભાઈ કે ભાઈ 5 ની 3 ઘાત એટલે કે ભાઈ 5 નો ઘન અને માઇનસ 4 નો ઘન, તો 125 માઇનસ 64. બહુ સરળ છે. તો અહીંયા જોઈએ આપણે ભાઈ 6 2 12 એટલે કે ભાઈ 61 આપણો જવાબ આવશે. 12 માંથી 6 કાઢો તો 6 અને 5 માંથી 1 કાઢો તો 1. બરાબર છે. તો આપણો આન્સર આવવાનું છે 61, ઓપ્શન નંબર એ. પછી જોઈએ ભાઈ નીચેનામાંથી કઈ સૌથી નાની સંખ્યા 500માં ઉમેરવાથી તે પૂર્ણઘન બને? જો 500માં ઉમેરવાથી કઈ સંખ્યા પૂર્ણઘન બને, તો એનો મતલબ એમ છે કે 500 ની નજીક તમને ઘન આવડતા હોવા જોઈએ. 500 ની નજીક કઈ સંખ્યા આવે છે જેનો ઘન બને છે? તો 500 ની નજીક 512 આવે છે અને એનાથી નીચે જાય તો આવે છે 343, જે 7 નો ઘન છે અને 512 છે એ 8 નો ઘન છે. પણ જો અહીંયા તમને એમ કીધું 500 ની નજીકમાં ઉમેરવાથી, બરાબર છે, સૌથી નાની સંખ્યા ઉમેરવાથી તે પૂર્ણાંકન બને છે. તો 500માં કેટલા 12 ઉમેરશો તો તે પૂર્ણાંકન બનશે. એવી જગ્યાએ જો તમને ઘટાડવાનું કીધું હોય તો 500 માંથી 143 ઘટાડો તો કેટલા વધે? 157 ઉમેરો ઘટાડો 500 માંથી, તો તમારી સંખ્યા છે એ પૂર્ણઘન બનશે. એટલે બંને રીતે તમને પ્રશ્ન પૂછી શકે છે. બરાબર છે. એટલે કે ભાઈ આજુબાજુની સંખ્યાના ઘન તમને ખબર હોવી જોઈએ. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ 27 નું ઘનમૂળ અને 8 નું ઘનમૂળ એટલે કે ભાઈ 3. 27 નું ઘનમૂળ છે 3 અને એને વત્તા 8 નું ઘનમૂળ 2 એટલે કે ભાઈ 5 છે તમારો ફાઇનલ આન્સર આવશે. એટલે કે ઓપ્શન નંબર સી. આમાં જોઈએ આપણે ઓપ્શન નંબર છે આમાં છે 12, તો 12 તમે એડ કરીશું. ચલો પછી જોઈએ આપણે કે ભાઈ 11 ના ઘનનું મૂલ્ય કેટલું છે? તો 11 નો ઘન જેને ના આવડતો હોય 121 એને ગુણ્યા 11 કરો કે ભાઈ 11 નો વર્ગ એને ગુણ્યા 11. બરાબર છે. તો 121 એને ગુણ્યા 11 કરીએ આપણે તો એ જવાબ આપણો આવશે 1331. જેને ના આવડે એને કહી દેવાનું કે 11 એકા, બંને સંખ્યા નાની સંખ્યા હોય તો બંને જોડે લઈ લેવાની. 11 એકા 11 વધી 1, 11 22 ને 1, 23 નો તગડો વધી 2, 11 એકા 11 ને 2 13. તો આપણો અહીંયા ફાઇનલ આન્સર આવશે 1331. સમજાય છે હું શું કહું છું? ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ ઘન અને ઘનમાં કોઈ બહુ મોટી કઈ તીર છે નહીં, સૌથી સહેલું છે, ગુણાકાર કરતા આવડતો હોય. બરાબર છે. અને થોડા ઘન યાદ રાખવાના છે. ચલો કોઈ સંખ્યાનો ઘન છે એ 4913 છે, તો તે સંખ્યા કેટલી હશે? ચલો આપણે અહીંયા બહુ સરળ એવો પ્રશ્ન કરવાનો છે. 4913. ચલો જો તમને એકમનો અંક અહીંયા પૂછી લીધો કે ભાઈ એકમનો અંક નથી આવડતો, ચલો એમ થઈ ગયું ભાઈ એકમનો અંક 3 છે, ઓપ્શનમાં તમારી પાસે છે 17 પણ છે, 27 પણ છે, 37 પણ છે અને 47 પણ છે. તો અહીંયાથી તમે નહીં શકો ભાઈ ઘનનો એકમનો અંક 3 છે તો ઓપ્શનનો જે જવાબનો એકમનો અંક કેવો હોવો જોઈએ? પહેલા તો 7 હોવો જોઈએ, એ આપણને ખબર હોવી જોઈએ. પણ ઓપ્શનમાં તમારી સામે આ છે, આ ઓપ્શનને નથી. બરાબર છે. આ ઓપ્શન નથી, તમારી સામે આ ઓપ્શન છે. તો હવે તમે શું કરીશો? હવે તમે જુઓ કે ભાઈ જો એનાથી અહીંયાથી પણ જોઈ શકો કે 4913 છે. સૌથી પહેલા તો ઓપ્શન ઉપરથી જોઈએ, એ નથી આવતો. ચલો ઓપ્શનમાં 2 સંખ્યા છે જેનો એકમનો અંક 7 છે અથવા તો 3 સંખ્યા છે. તો હવે શું કરશો તમે? કાં તો તમે અવયવની રીતે જઈ શકો છો. સૌથી પહેલા શું કે ભાઈ અવયવની રીતે જુઓ કે ભાઈ કઈ સંખ્યાથી અવયવ ચાલે છે. તો અહીંયા આપણે જોશું ને તો એક જ સંખ્યાથી અવયવ ચાલશે, એ છે 17, કેમ કે એ અવિભાજ્ય સંખ્યા છે. પણ ચલો કે ભાઈ 2 થી ચાલે છે નહીં, 3 થી ચાલે છે નહીં, 5 થી ચાલે છે નહીં, 7 થી ચાલે છે ભાઈ 7 7 49 2 વધશે નહીં, 8 થી 11 થી ચાલે છે નહીં, 13 થી ચાલે છે 13 2 26, 13 વધશે 131, 13 119. બરાબર છે. 11 ને 13 નહીં ચાલે. એટલે કે ભાઈ છેલ્લે ફાઇનલ 17 થી ચાલશે. 17 17 289 અને 17 17 એકા 17 એકા 17 એટલે કે ભાઈ 17 છે એ 3 વાર આવ્યા. એનો મતલબ એમ છે કે આપણે શું જોતું હતું કે ભાઈ 3 વખત કોઈ અવયવ જોઈએ, આપણે કોઈ પણ સંખ્યાથી 3 વખત જોઈએ ત્યારે એનું ઘનમૂળ નીકળી શકે અથવા તો એનો ઘન કહેવાય. તો અહીંયાથી તમે કહી શકો છો કે ભાઈ 17 નો ઘન છે એ 4913 છે. પણ જો તમને આ નથી આવડતું તો હવે તમે શું કરશો?
કે ભાઈ 4913 છે. ઘન છે એટલે 3 આંકડાને છોડી ભાઈ 17નો અહીંયા આપણને ખબર પડી કે ભાઈ એકમનો અંક 7 હશે. પણ હવે તમારે શું જોવાનું છે કે ભાઈ આ 4 છે એ એનીથી નીચો નજીકનો ઘન કનો છે. તો એનાથી નીચે નજીક છે 4, 4ની નીચેનો નજીકનો ઘન શું છે? 1નો ઘન 1. તો તમારો જવાબ આવશે 17. આ થઈ ગયો તમારો ઘન. બરાબર છે? હું શું કહું છું, આપણે આગળ જોઈ લીધું હમણાં જ એક સંખ્યાથી મોટી, તો આપણે ચલો એને જોઈ લઈએ એકવાર. ઓકે, અહીંયા જોઈએ આપણે કે ભાઈ આપણને ખબર નથી કે ભાઈ 2, 4, 3, 8, 9 છે એ કોનો ઘન છે. તો સૌથી પહેલા આપણે શું કરશું કે ભાઈ આ 9 છે એનો એક ઘનનો પૂર્ણ વર્ગ સંખ્યા છે એનો એકમનો અંક 9 છે. તો આપણી સંખ્યા જે ઘનમૂળ આવશે એનો એકમનો અંક શું આવશે? 9 આવશે. આપણે એ તો જોઈ જ ગયા. પછી કે ભાઈ 3 સંખ્યા છોડી દો. બરાબર છે? પછી જોઈએ કે ભાઈ 24 છે એ કોના નજીક? ઘનની નજીક છે. 27નો ઘન છે તો પણ 27 છે એનાથી વધી જાય છે. અને 2નો ઘન છે 8, 3નો ઘન છે 27. તો અહીંયાથી આપણે જોઈએ કે ભાઈ 2નો ઘન 8 છે તો આપણે અહીંયા લખીશું 2, એટલે કે ભાઈ 29નો ઘન થશે. એ છે 24,389. અને અહીંયા આપણે એ જ કર્યું કે ભાઈ 29નો ઘન શોધ્યો તો શું જવાબ આવ્યો આપણને? 24,389. અને જ્યારે પણ એનું ઘનમૂળ પૂછે ત્યારે સમજવાનું કે આપણને અહીંયા પૂર્ણ વર્ગ ઘન જ આપેલો છે, પૂર્ણ વર્ગ સંખ્યા જ આપેલી છે, પૂર્ણ ઘન સંખ્યા. એવું નહીં હોય કે ભાઈ આ સંખ્યા છે એ પૂર્ણ ઘન નહીં હોય, પૂર્ણ ઘન જ હશે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ 64ના ઘનમૂળ અને 8નું ઘનમૂળ. 64નું ઘનમૂળ 4 અને 8નું ઘનમૂળ 2. એ બેનો ગુણાકાર 4, 2, 8. તો સીધો જવાબ છે ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ. પછી જોઈએ આપણે કે ભાઈ 101નું ઘનનું મૂલ્ય કેટલું હશે. મેં તમને પહેલાં પણ કીધું કે ભાઈ જો તમને ખ્યાલ હોય કે ભાઈ 1 છે તો એના એકમનો અંક 1 હશે. પણ જો અહીંયા બધી જ સંખ્યામાં એકમનો અંક 1 છે તો હવે તમે શું કરશો? 101 છે તો એને ગુણ્યા 101 કરશો, પછી જે જવાબ આવે એને ગુણ્યા પણ 101 કરશો. તમારે બહુ વધારે કોઈ યાદ રાખવાની ટ્રીક યાદ રાખવાની મારા ખ્યાલ પ્રમાણે જરૂર નથી. અને આવું ક્યારેક જ બનશે. 101નો ઘન જો તમને પૂછવામાં આવશે અથવા તો ગણતરીમાં આવશે ત્યારે તમારે સમજી લેવું કે કાં તો બરાબરની સામેની બાજુ 101ના ગુણાંકમાં હશે, 505 હોય કે ભાઈ, અથવા તો છેદમાં પણ હોઈ શકે 101ના ગુણાંકમાં. ત્યારે તમે શું કરશો? ચલો આવું તમારી સામે આવી ગયું કોઈ ઓપ્શન, બરાબર છે, ત્યારે તમે શું કરશો? 101નો ઘન કાઢવા નહીં બેઠો. 101, 101 અને 101 ત્રણેય લખશો. 303 અને એને ગુણ્યા 606. તો અહીંયા જોઈએ કે ભાઈ 101 3 અને 101 6. તો હવે તમે કરી શકો છો 101/18. આ તમારું થઈ ગયો ફાઇનલ આન્સર. ટૂંકમાં મારું કહેવાનું એમ છે કે ભાઈ જ્યારે પણ તમને આવું મોટી સંખ્યાનો ઘન પૂછાય ત્યારે તમારે ઓપ્શનમાં અથવા તો બરાબરની નીચે ટૂંકમાં છેદમાં જોઈ લેવું, ઉડતા હશે છેદ, અથવા તો બરાબરની સામેની બાજુ જોઈ લેવું, ત્યાંથી પણ છેદ ઉડી શકે છે. અહીંયા આપણને પૂછ્યું છે 101નો ઘન, તો આપણે ક્લિયર કરીશું કે ભાઈ 101નો ઘન કઈ રીતે કરશું. સૌથી પહેલાં મૂકીએ આપણે કે ભાઈ આ 2 0, 1 1 1 0 1. આ ફાઇનલ થઈ ગયું કે 101ને 1 વડે ગુણો એટલે પછી આ 0નો કોઈ પણ સાથે ગુણાકાર કરો એટલે એની વેલ્યુ 0, એટલે એ નહીં કરીએ. પછી આપણે આવશું પાછા 101, એટલે આપણો જવાબ આવશે 10201. એટલે આ થઈ ગયો 101નો વર્ગ. હવે પણ આપણે કરવાનું છે ઘન, એટલે આપણે હજી એકવાર 101 વડે ગુણીશું અને એનો ફાઇનલ પાછો કે ભાઈ આ 2 0 1 0 2 0 1, બરાબર છે. અને પાછો આ 1 વડે ગુણીશું તો 1 1 0 2 0 1, એટલે આપણો ફાઇનલ આન્સર શું આવશે? 1030301. આ થઈ ગયો આપણો ફાઇનલ આન્સર 10 30 30 1. તો આપણો આન્સર છે ઓપ્શન નંબર એ. જો ગુણાકાર કરવા કોઈ અઘરી વાત નથી, ફટાફટ તમને ઘડી આવડતા હોય તો ગુણાકાર આવડી જ જાય. અને આપણે કીધેલું જ છે કે ભાઈ ગણિત શીખવું હોય તમારે તો ઘડિયા, વર્ગ, ઘન અને અપૂર્ણાંકથી ટકાવારી, આ 4 વસ્તુ તો તમને આવડવી જોઈએ. પછી છે ભાઈ નીચેનામાંથી કઈ સૌથી મોટી સંખ્યા 10,000થી ઓછી છે અને તે પૂર્ણ ઘન છે. જો અહીંયા કીધું છે કે 10,000થી ઓછી અને સૌથી મોટી, એટલે કે ભાઈ 10,000થી નીચે સૌથી નજીકની ઘનની સંખ્યા કઈ છે. અહીંયા આપણે જોઈએ ઓપ્શનમાં સૌથી પહેલા 8,000 શું ઘન, આપણે ઓપ્શન ઉપરથી કરીશું કેમ કે આપણે ઓપ્શન છે 4, એમાંથી જોવાની છે કે ભાઈ આમાં મોટી સંખ્યા કઈ હોય. અહીંયા તમને 10,000થી નાની સંખ્યામાં
1 થી 20 1 થી 21 સુધીના બધા ઘન આવી શકે, બરાબર છે. તો એવું નથી કે ભાઈ ના આવે, એટલે આપણે 1 થી 20 સુધીના બધા જ 1 થી 21 સુધીના બધા જ ઘન જોવા નહીં બેઠે, આપણે ઓપ્શન જોઈ લેશું કે ભાઈ ઓપ્શનમાં કોના કોના ઘન આપેલા છે. તો 8000 શું પૂર્ણ ઘન છે? હા, 20નો ઘન થાય 8000. પછી છે શું 92 61 છે એ ઘન છે કે નહીં એ આપણને ખબર નથી. પછી જોઈએ આપણે કે ભાઈ સી છે તો કે ભાઈ 9000 ઘન નથી. અને પછી જોઈએ ડી તો ભાઈ 729 છે એ ઘન છે, પણ 729 પાછળ 0 એ ઘન નથી. એટલે હવે આપણે ચેક કરવાની રહી એ બે રહી કે ભાઈ બે સંખ્યા થઈ કે ભાઈ કઈ કઈ સંખ્યા કે ભાઈ 8000 તો છે જ, પણ હવે જોવાનું છે એ છે 9261 શું એ કોઈનો ઘન છે કે નહીં, બરાબર છે. તો આપણે શું કરીશું 9261 એમાં જોઈએ આપણે કે ભાઈ 9261 છે શું કોનો ઘન હોઈ શકે. સૌથી પહેલા તો કે ભાઈ આ 8000 છે 20નો ઘન, તો 9261 કાં તો 21નો ઘન હોઈ શકે, કેમ કે 30નો ઘન શું થઈ જશે 27000. તો એનો મતલબ એમ થયો કે ભાઈ 20નો ઘન છે એ 8000 છે, 27નો ઘન છે એ ટૂંકમાં 30નો ઘન છે એ 27000 અને એની વચ્ચે આવે છે એ છે 9261. અને એમાં જોવા જઈએ કે ભાઈ એનો એકમનો અંક શું છે 1. તો અહીંયાથી આપણે માની શકીએ કે ભાઈ 20 અને 30ની વચ્ચે એવી કઈ સંખ્યા જેનો એકમનો અંક 1 હોય તો એ છે ફક્ત અને ફક્ત 21. તો આપણે અહીંયાથી નક્કી કરવાનું છે કે ભાઈ શું આ ઘન 21નો ઘન છે કે નહીં. તો 21 એને ગુણ્યા 21 એને ગુણ્યા 21. તો સૌથી પહેલા શું કરશું 21 ગુણ્યા 21, આપણને 21નો વર્ગ આવડતા જશે એટલી તો હું આશા રાખું કે ભાઈ 21નો અર્થ છે 441, બરાબર છે. અને એને ગુણ્યા હવે મારે ફાઇનલ કરવાનું છે એ છે 21. એટલે આપણો સીધો જવાબ આવશે શું કે ભાઈ 21 એકા 21. જો મને 21નો ઘડિયો થોડો ઘણો આવડે છે એટલે આપણે જોડે લેતા જઈએ. અને 21 4 84. તમે નહીં માનો કે ભાઈ આ સંખ્યા આપણે હમણાં થોડી વાર પહેલા જ કરેલી છે, પણ હું તમને છતાં તમને જો એકવાર મગજમાં આવી કે ભાઈ 21નો ઘન કેટલો છે એ તમને એકવાર યાદ આવી ગયું, પછી બીજી વાર પણ તમારે કરતો અહીંયા જ આપણે ગોતેલો છે 92 61. તમને ન ખબર હોય તો હું તમને કહી દઉં. એટલે હવે તમારે જ્યારે 92 61 આવશે, જો આવી રીતે ગણિત પ્રેક્ટિસનો વિષય શું કામ કહેવામાં આવે ખબર તમને કે ભાઈ આવી જ રીતે જ્યારે તમે કરતા જશો ને ત્યારે તમને ખ્યાલ આવે છે કે ભાઈ આ તો મેં કરેલું છે અને 92 61 છે એ મારે હમણાં જ કંઈક આડી આવેલી સંખ્યા છે, બરાબર છે. એટલા માટે ગણિતને પ્રેક્ટિસનો વિષય કહેવાય કે ભાઈ તમારી મેમરીમાં તમને એ સંખ્યા યાદ રહી જાય. જેમ મેં હમણાં કીધું કે ભાઈ 21 એકા 21 એટલે મને તરત યાદ આવ્યું કે ભાઈ આપણે આનો ક્યાંક ગુણાકાર કરેલો છે. હવે 2-3 વાર જો તમારે આ ઘન આડો આવી ગયો એનો મતલબ એમ છે કે ભાઈ તમને પછી ભૂલાય નહીં કે ભાઈ આ ઘન કઈ સંખ્યાનો છે. અહીંયા જોઈએ આપણે 21 4 84 2 એટલે કે ભાઈ 86નો છગડો વધી 8 અને 21 4 84 ને 8 92. તો આ થઈ ગયો તમારો જવાબ કે ભાઈ હા 92 61 છે એ 10,000થી સૌથી નજીકનું ઘન છે, બરાબર છે. તો આપણો આન્સર છે ઓપ્શન નંબર બી, બરાબર છે. ચલો પછી જોઈએ આપણે કે ભાઈ 0.8નું મૂલ્ય. તમે મને જણાવો કે ભાઈ 2નું આપણે ઘન કરીએ તો શું આવે સૌથી 8. હવે જો આપણે 0.2 કરીએ તો આપણને ખબર છે કે ભાઈ 0.2 ગુણ્યા 0.2 ગુણ્યા 0.2 ત્યારે આપણને 0.2નો ઘન મળવાનો છે. હવે અહીંયા શું કરવાનું છે આપણે સૌથી પહેલા ભાઈ આપણે તો 2નો ઘન કરી જ નાખવાનો છે, પણ અને આપણને ગુણાકારમાં ખબર છે કે ભાઈ ગુણાકાર કરીએ એટલે પોઈન્ટ છે એ જેટલા હોય એનો સરવાળો થાય કે ભાઈ 1 પોઈન્ટ પછી છે તો જો આપણે 2 વાર ગુણાકાર કરીએ તો 1 પોઈન્ટ અને 1 પોઈન્ટ એટલે કે ભાઈ ટોટલ 2 પોઈન્ટ પછી એનો જવાબ આવશે 0.04 અને એને ગુણ્યા 0.2 કરશો તો એનો મતલબ એમ થાય કે ભાઈ 3 અંક સંખ્યા પછી પોઈન્ટ એટલે કે ભાઈ અહીંયા 1 છે ઓલરેડી, પછી 2 મૂકી અને 0.02. આ થઈ ગયો આપણો ઘન. પણ આપણને પૂછ્યું છે કે ભાઈ 0.002નું ઘનમૂળ. તો આપણે શું કરીશું 3 સંખ્યા પછી પોઈન્ટ છે તો પહેલા તો 8નું ઘનમૂળ કેટલું આવશે 2. 3 સંખ્યા પછી છે પોઈન્ટ તો આપણે અહીંયા કરીશું 2 સંખ્યા પછી 1 સંખ્યા પછી પોઈન્ટ. જેમ આપણે 3 0 હોય 1000નું ઘનમૂળ કેટલું આપીએ કે ભાઈ 3 0 છે તો 1 0 અને 1નું ઘનમૂળ. જેમ 8000માં આપણે ઘનમૂળ કાઢ્યું હતું કે 3 0 છે તો 0 અને 2નું ઘનમૂળ 2. એવી રીતે 0.0008માં શું કરશું કે ભાઈ 3 પોઈન્ટ પછી છે 3 સંખ્યા પછી 3 આંકડા પછી પોઈન્ટ છે તો આપણે ઘનમૂળમાં એનું 1 આંકડા પછી પોઈન્ટ. એવી જ રીતે જ્યારે ઘન કરવાનો આવે ત્યારે જો 1 આંકડા પછી પોઈન્ટ હોય તો ઘનમાં કેટલા આંકડા કરશું 3 આંકડા પછી પોઈન્ટ કરશું. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે
કે 2 ને 3 એટલે કે 5 નો ઘન બરાબર છે, એને -2 નો ઘન અને એને -3 નો ઘન એટલે કે હવે જોવા જઈએ કે ભાઈ 5 નો ઘન 125 -2 નો ઘન 8 અને -3 નો ઘન 27. 27 ને 8 જો આપણે અહીંયા પહેલા બેનો સરવાળો કરીએ કે 35 125 -27 35, તો આપણને સીધો જવાબ રહેવાનો છે એ છે 90. બરાબર છે. ચલો આઈ હોપ કે આ તો બહુ નોર્મલ ક્વેશ્ચન હતો. ચલો પછી જોઈએ કોઈ નીચેનામાંથી કઈ નાની સંખ્યા 200 ને વડે ગુણ્યા પછી પૂર્ણ ઘન બનશે. એટલે કે ભાઈ કઈ નાની સંખ્યા છે એને 200 વડે ગુણો તો એ સંખ્યા પૂર્ણ ઘન બનશે. આગળ પણ મેં તમને કીધું કે ભાઈ કઈ ના આવડે તો 200 ના અવયવ પાડો કે ભાઈ 2 એટલે કે ભાઈ 100 આવશે. પછી કે 2 50 2 25 અને હવે શું કરવાનું છે 5 5 અને 5 એકા 5 એટલે કે ભાઈ 2 ગુણ્યા 2 એને ગુણ્યા 5 અને એને ગુણ્યા 5. તો અહીંયાથી આપણે જોવા જઈએ કે ભાઈ જો આપણે અવયવ પાડી શકીએ અથવા તો ઓપ્શન વડે ગુણાકાર કરતા જઈએ. સૌથી પહેલા આપણે અવયવ પાડ્યા તો આપણને 2 ના 3 એટલે કે ભાઈ આપણને અહીંયા પૂર્ણ ઘન 2 મળી ગયા સાઈડમાં. હવે આપણે જો પૂર્ણ ઘન જોતી હોય તો એનો મતલબ શું થયો કે ભાઈ એક સંખ્યા ઘટે છે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ઘટે છે. તો આપણે જો 205 વડે ગુણીએ તો આપણો જવાબ આવશે કે ભાઈ 205 વડે ગુણો તો આપણો જવાબ આવશે 1000. એટલે કે ભાઈ 1000 છે એ પૂર્ણ વર્ગ બની ગઈ. બરાબર છે. તો આપણો જવાબ શું આવશે 5. પણ જો આ તમને ના ખબર પડે, ચલો અવયવ પાડતા નથી આવડતા કે ભાઈ નથી આપણે એ નથી કરવું, થોડુંક લેન્ધી છે, તો ઓપ્શન ઉપરથી જશો કે ભાઈ 200 ગુણ્યા 2 કરો 400 શું પૂર્ણ વર્ગ છે? 400 કોઈ સંખ્યાનો ઘન છે નહીં. પછી જો એક 200 ગુણ્યા 4 કરો તો શું 800 થશે? તો 800 કોઈ પણ સંખ્યાનો પૂર્ણ વર્ગ છે નહીં. 8000 છે હા, પણ 800 નથી. પછી 5 વડે કરો કે ભાઈ 1000 છે તો કે ભાઈ હા 1000 છે. અને 25 2 50 એટલે કે ભાઈ 5000 50000 છે નહીં. તો અહીંયાથી તમે કહી શકો છો, ઓપ્શન ઉપરથી પણ જઈ શકો છો. આ રીતે અવયવ પાડી અને 3 ની પેર બનાવીને પણ તમે કરી શકો છો કે ભાઈ જો કોઈ પણ સંખ્યાનો ઘન ક્યારે થશે કે ભાઈ એની અવયવ હશે એના 3 ની પેર બનશે. તો બસ આ જ હતો કે ભાઈ 5 વડે ગુણો 200 ને એટલે કે ભાઈ એવી નાની સંખ્યા છે જે તમને પૂર્ણ વર્ગ સંખ્યા આપે. પછી જોઈએ કે ભાઈ 125 એટલે કે 5 એનું ઘનમૂળ છે 5 અને 27 નું ઘનમૂળ છે 3. તો વર્ગ 5 અને 3 બરાબર કેટલા થશે 8. તો ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ. ચલો પછી છે કે ભાઈ એક ઘન આકાર, જેવી રીતે આપણે ગઈ વખતે શીખ્યા હતા કે ભાઈ જો સ્ક્વેર હોય તો એમાં તમને એટલે કે ભાઈ ચોરસ હોય અને એનું ક્ષેત્રફળની વાત આવે અને આપી દે અને તમને બાજુ પૂછવામાં આવે તો એ L² થઈ જાય અને ટૂંકમાં એનું ઘનમૂળ કાઢો, વર્ગમૂળ કાઢો તો તમને L એટલે કે ભાઈ એનો બાજુની લંબાઈ મળી જાય. એવી જ રીતે જો કોઈ ઘન હોય બરાબર છે તો એમાં કેવું હોય છે ભાઈ L³ એનો ઘન થાય છે અને એનાથી તમને L મળી જાય જો એનું તમે ઘનમૂળ કાઢો તો. અહીંયા શું કીધું ભાઈ 2197 છે એનું ઘનમૂળ છે 2197. તો તમે એનું ઘનમૂળ કાઢો તો તમને બાજુની લંબાઈ મળી જાય. તો અહીંયા જો એક ભાઈ 2197 કોનો ઘન થશે? તો સીધો આન્સર છે આપણો તો ભાઈ કે 13. તમને 1 થી 20 ના ઘન તો આવડવા જ જોઈએ અને છતાં ના આવડે તો હજી ટ્રીક મેં તમને શીખવી છે આગળ, એ તમે જોઈ લેજો. પછી છે કે ભાઈ 1000 નો ઘન એટલે કે ભાઈ 10 એને વત્તા 1 નું ઘન 1 અને એનો ઘન કીધો છે આપણને. જોઈ લો સૌથી પહેલા શું કીધું છે કે ભાઈ બહુ મસ્ત ક્વેશ્ચન છે કે ભાઈ 1000 નો ઘન અને એને વત્તા 1 નું ઘનમૂળ. 1000 નું ઘનમૂળ અને એને વત્તા 1 નું ઘનમૂળ અને એ આખા કૌંસનો ઘન. એટલે કૌંસમાં કાઢશો 1000 નું ઘનમૂળ કેટલું થાય 10 એને વત્તા 1 નું ઘનમૂળ કેટલું 1 અને આખા કૌંસનો ઘન એટલે કૌંસમાં 11 નો ઘન એટલે કે ભાઈ 1331 થશે. બરાબર આપણો આન્સર રહેવાનો છે. પછી જોઈએ આપણે કે ભાઈ એક ઘન આકારના બોક્સનું ઘનફળ, જેમને હમણાં કીધું એમ કે ભાઈ L³ છે બરાબર છે ભાઈ 3375. હવે આપણે ગોતવાનું છે L, એનું ટૂંકમાં ઘનમૂળ કાઢીશું તો 3375 નું ઘનમૂળ છે. એકમનો અંક 5 છે એટલે કે ભાઈ 5 તો આવવાના જ છે અને 3 એ 1 ની નજીકના છે એટલે કે ભાઈ 15 નો ઘન છે એ 3375 થાય. તો આપણો અહીંયા સીધો જવાબ રહેવાનો છે 15. ચાલો તો આ હતો આજનો આપણો લેક્ચર કે ભાઈ જેમાં આપણે શીખ્યા કે ભાઈ
ઘન અને ઘનમૂળ છે, કઈ રીતે આપણે એના દાખલા સોલ્વ કરી શકીએ છીએ. આઈ હોપ કે ભાઈ તમને આ સેશન બહુ સારો લાગ્યો હશે, બરાબર છે. અને જે વિદ્યાર્થી સુધી પ્રેક્ટિસ, જેમને એમ થતું હોય કે ભાઈ આપણે પ્રેક્ટિસ ક્યાંથી કરવી, કઈ રીતે કરવી, તો એ વિદ્યાર્થીઓ સુધી ખાસ આ લેક્ચર પહોંચાડજો, બરાબર છે. વિડીયોને અહીંયા સુધી જોવા માટે થેન્ક યુ સો મચ. બાકી હવે મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કે ભાઈ હવે આપણે નેક્સ્ટ લેક્ચર જે ચેપ્ટર નંબર 4 છે એ કયું છે આપણે ચેપ્ટર નંબર 4 છે એ છે ઘાત અને ઘાતાંક, બરાબર છે. જો આ ચેપ્ટર છે એ તમારા માટે અગત્યના રહેવાના છે કે ભાઈ જેથી તમને બેઝિક આવડે, બરાબર છે. ઘાત અને ઘાતાંકની વાત કરીએ તો આ વસ્તુ છે એ તમારા માટે બેઝિક છે કે ભાઈ ઘાત, ઘાતાંક છે, લસાગુ છે, સાદુરૂપ ટૂંકમાં ચેપ્ટર નંબર 6 સુધી છે એ તમારું છે એ તમારે અહીંયા સુધી તમારું બેઝિક ગણિત કહેવાય ને કે જેનાથી તમે ગણતરી સુધારી શકો છો, તમારી ઝડપ વધારી શકો છો, બરાબર છે. તો ખાસ આ લેક્ચર જોજો અને જે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવો હોય કે ભાઈ જેમને પ્રેક્ટિસની જરૂર હોય એના સુધી પણ પહોંચાડજો તમારા મિત્રો સુધી. અને જે વિદ્યાર્થીઓને ફાઉન્ડેશન શીખવું છે પહેલેથી કે ભાઈ આ બધા ચેપ્ટરનું ખરેખર ફાઉન્ડેશન કહેવાય ને બેઝિક, તો એના માટે આપણે ફાઉન્ડેશન બેચ ચાલુ કરી છે, તો એને પણ જોવાનું ના ભૂલતા. બાકી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ સો મચ. તૈયારી ખૂબ સારી રીતે કરતા રહેજો. ચલો.